જે મારા મિત્રો તો જે પણ ફૂડના શોખીન હોય એ આ વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે આજે આપણે બતાવી દેવાના છે નડિયાદના ફેમસ ક્રિષ્ના ઇન્દોરી પૌવા. અને એવું નહીં ભાઈ ઠંડા ઠંડા, તમે જાઓ ને એટલે લાઈવ ગરમ કરીને પૌવા આપશે તમને. તો ચાલો તમને બતાવી દઈએ એની ક્વોન્ટિટી કેટલી છે. અને તમે જોયું કે એની પર નેટ લગાડેલ છે તો સેફટી પણ સારી છે, ધૂળ ને એવું પણ ના ઉડે. તો આની પર નાખ્યું છે ગાજર અને હવે એની પર નાખશે બીટ. તો હાઇજેનિક પણ થયા હતો પૌવા, વાહ ભાઈ વાહ. અને એની અંદર ઉપર નાખશે સેવ, તીખી તમતમતી સેવ. તો એના લીધે જોરદાર ટેસ્ટ આવશે. તો ચાલો ટ્રાય કરીએ અને તમને કહીએ કે કેવા લાગ્યા. અને અરે વાહ, ઉપર મસાલો પણ નાખ્યો અને એની ઉપર લીંબુ નીચોર્યું, વાહ ભાઈ વાહ. તો જોરદાર જલસો પડી જવાનો છે. તો ચાલો ટ્રાય કરીએ. બહુ જોરદાર છે ક્રિષ્ના ઇન્દોરી પૌવા અહીંયા મળે છે. જે તમને લોકેશન નીચે તમને મળી જશે. બહુ ટેસ્ટી અને સારા છે. તમે પણ ટેસ્ટ કરવા જરૂરથી અહીંયા આવી જજો. જય મહારાજ. જય મહારાજ. તો તમારું નામ શું? સુમિત. સુમિતભાઈ, તો આજે તમારે ઇન્દોરી પૌવા બનાવો છો, એની પ્રાઇસ શું રાખી છે? ઓનલી 20 રૂપિયા. 20 રૂપિયા. અને તમે એમાં શું શું નાખો છો? બીટ આવશે, ફરસાણ આવશે, સ્ટાન્ડર્ડ હા બહારથી આવે છે, મસાલો આવે છે, હા. એ પણ બહારથી આવે છે, હા. ગાજર આવશે. અને ઉપર ટેસ્ટ માટે સેવ નાખો છો, તીખી સેવ. ઓકે, તો આ તો ઇન્દોરી પૌવા ખાવા હોય તો એડ્રેસ કહી દેજો થોડું. બીચ રોડ ઉપર મુથુર ફાઇનાન્સ ની એક્ઝેક્ટ બાજુમાં. ઓકે, એક્સેપ્ટ બાજુ. અને તમારો ટાઈમિંગ શું હોય છે? સવાર 6-7 થી 12:30 સુધી. ઓકે, થેન્ક યુ. જય મહારાજ. મિત્રો આપણે ટેસ્ટ કરી લીધો છે, તો એકદમ જોરદાર બનાવે છે અને એ પણ માત્ર 20 રૂપિયામાં. તો ફટાફટથી જો વલ્લભનગર ચોકડી અથવા નડિયાદમાં રહેતા હો તો ઇન્દોરી પૌવા ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. માત્ર 20 રૂપિયામાં છે. લોકેશનની વાત કરીએ તો વલ્લભનગર ચોકડીની એકદમ નજીક અને શ્રેયસ ગરનાળાની થોડા આગળ આવો ત્યાં વચ્ચે તમને આ ઇન્દોરી પૌવા મળી જશે. તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો અને આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય મહારાજ. તો દોસ્તો બધી જ ડિટેલ તમે જાણી લીધી, અને ના જાણી હોય તો ફરી એકવાર તમને કહી દઉં, આ છે શ્રેયસ ગરનાળું અને આ બાજુ છે વલ્લભનગર ચોકડી. તો એની બાજુમાં જ છે ક્રિષ્ના ઇન્દોરી પૌવા. તો એકવાર જરૂરથી આવજો ટેસ્ટ કરવા માટે. અમે તો ટેસ્ટ કર્યો અને ઘરે પણ પાર્સલ લઈ ગયા છે. તો ફરી એકવાર ઘરે જઈને ફરી ટેસ્ટ કરીશું. સો દોસ્તો આપણે ઇન્દોરી પૌવા ઘરે લઈને આવી ગયા છે, તો આપણે ટેસ્ટ કરીશું. જો 20 રૂપિયામાં ક્વોન્ટિટી ખાસી એવી છે. કદાચ તમે નાસ્તો કર્યો સવારમાં 6 વાગ્યાનો ટાઈમિંગ છે, એટલે તમે હાઇજેનિક કહેવાય આમ તો જો કેમ કે ગાજર નાખી છે, બીટ નાખી છે અને તીખી સેવ છે, એનાથી જોરદાર ટેસ્ટ આવે છે. તો તમારે સવાર કદાચ ચા જોડે નાસ્તો કરો તો તમારે આટલું પેટ ભરી જાય, 12 વાગ્યા સુધી જમવાની જરૂર ના પડે. એટલી તો ક્વોન્ટિટી છે એક માણસની. તો ટેસ્ટ જોરદાર લાગ્યો તો હું પણ તમને સજેસ્ટ કરીશ કે બીચ રોડે ઇન્દોરી પૌવા, ક્રિષ્ના ઇન્દોરી પૌવા, ત્યાં એકવાર ટેસ્ટ કરવા જરૂરથી જજો. તમે આ વિડીયોને શેર કરજો. તો નડિયાદના અથવા નડિયાદમાં કોઈ ફરવા આવે તો એમને પણ ક્રિષ્ના ઇન્દોરી પૌવા ખાવા માટે જવું હોય તો જઈ શકે. અને વિડીયોને લાઇક કરજો તો આ વધારે લોકો સુધી પહોંચે વિડીયો. અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.